હાટકેશ્વર બ્રિજને લઈને વિરોધ માટે અનોખા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। બ્રિજ પોતાની વ્યથા જણાવતો હોય તે પ્રકારના લખાણ ધરાવતા પોસ્ટર્સ લગાવાયા છે। હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, થાકી ગયો છું લખાણ સાથે પોસ્ટર લગાવાતા કુતૂહલ જોવા મળ્યું। પોસ્ટરમાં લખાયું, હું થાકી ગયો છું, ક્યાં સુધી નડીશ। હાટકેશ્વર બ્રિજની ટેન્ડર પ્રક્રિયા શરૂ ન કરાતા આ પોસ્ટર્સ લગાવાયા છે। થોડા મહિના અગાઉ બ્રિજને તોડી પાડવાના ટેન્ડરની એએમસી દ્વારા જાહેરાત કરાઈ હતી। આચારસંહિતા પૂર્ણ થયા બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને વિરોધ માટે અનોખા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, શું મામલો? હજી ચોક્કસ છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ કે જે ભ્રષ્ટાચારથી બન્યો હતો તેવા અનેક પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં મેટર પણ પહોંચી હતી અને અંતે આ બ્રિજને તોડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી 2 વર્ષ થયા છે તેમ છતાં પણ બ્રિજને હજી સુધી તોડવામાં આવ્યો નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજને તોડવા માટે ખાસ ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ આ બ્રિજને ટેન્ડર પ્રક્રિયામાં લઈને આ બ્રિજ તોડવાની આ કામગીરી હાથ ધરવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતની વાત કરવામાં આવે તો હાટકેશ્વર બ્રિજ ઉપર એમસી મને હટાવ, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, ખૂબ જ થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ। ભ્રષ્ટાચાર હાટકેશ્વર બ્રિજના 680 દિવસ પૂરા થયા છે ત્યારે વિપક્ષ દ્વારા આ લગાવવામાં આવ્યું હોવાની પણ વાત સામે આવી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો વીટીવીની ટીમ જયારે આ ઘટના સ્થળ ઉપર એટલે કે હાટકેશ્વર બ્રિજ પાસે પહોંચી હતી ત્યારે આ પોસ્ટરોને દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે આ પોસ્ટર આ બ્રિજ પર લાગ્યા હતા। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।